કેટલા આટલા રૂપિયામાં નિભાવ કેમ થઈ શકે? અમારી પાસે આગળના એવિડન્સ છે કે તેલંગાણા બોર્ડર ઉપરથી જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે એ જ અમારા ઉપર આવે છે. ખેતરોને ખેતર એ લોકો આપી દીધા છે. તેલંગાણાને એક તરફ જાવ તો ગાયો કપાય છે અને બીજી બાજુથી અમને તાજું ઘાસ મળે છે. તો એ જે દત્તક યોજના છે એમાં આપણે લોકો પરિવાર દીઠ જે અમારો 7 જૂનનો પ્રોગ્રામ છે બધાને આમંત્રણ મળી જશે. એ બધા ગૌરક્ષકો, એ બધા એડવોકેટો એ લોકોને બોલાવીને આપણે એ રીતે એ લોકોનું સન્માન કરવાનું છે કે મુંબઈના એક નાના વિભાગ વતી અમે લોકો તમારી સાથે છીએ. થોડુંક જોમ આપીએ છીએ ને તો એ લોકો બહુ જ ન ધાર્યા કામો કરે છે. આજે સાંજની ક્લિપ આવી છે કે એ લોકો કઈ હિસાબે એ લોકો ત્યાં આગળ લડી રહ્યા છે ગાયોને બચાવવા માટે. ઇજાગ્રસ્ત થાય છે, એ લોકોની ગાડી ઉપર થાય, એ લોકોના બાઈકો ઉપર જતા હોય તો પગના ઉપર સીધું ટાર્ગેટ કરે છે કે એ લોકો અપંગ થઈ જાય. તો આ બધી જ વિકટ પરિસ્થિતિમાં આપણાથી જેટલું ભેગું થાય, આપણાથી જેટલું આપણે કોન્ટેક્ટ થ્રુ લઈ શકીએ, કારણ કામ એટલું છે કે CSR એક્ટિવિટીઝ વગર તો થઈ જ નહીં શકે. જો મોટી કંપનીઓ જોડાશે, પોતાના કોન્ટેક્ટ થ્રી થઈ શકતું હોય તો આપણે આમાં આગળ વધી અને થોડુંક એ રીતે કોશિશ કરી. ત્યારે 7 જૂનનો પ્રોગ્રામ છે, બધા આવો, સાંભળો અને સંયુક્ત જવાબદારી લઈને આપણે લોકો એટલું તો કન્વિન્સ કરી શકીએ કે આપણે કાંદોવલીમાં કે બોરીવલીમાં સુભામાં કે દરેક પરિવારો છે એ ગાય દત્તક લે તો મને નથી લાગતું કે આપણા અસર જે 4 ગૌમાતા છે એમાં એ પણ ગૌમાતા ભૂકી રહે. 50 રૂપિયામાં આપણે આખા દિવસમાં 2 ટાઈમનો ઘાસચારો, એ લોકોને દવા દારૂ અને પાણીનો ખર્ચો કરીએ છીએ. શેઠના દાતા તો આપણને મળી જ ગઈ છે. તકલીફ ક્યાં થાય છે કે એ જ્યારે આવે ત્યારે એને 4000 રૂપિયા નથી હોતા ગૌમાં. કોર્ટે તો જજમેન્ટ આપી દીધું. ભગવાનની ત્યાંથી રાજુભાઈ ગુપ્તા આપણા એડવોકેટ એટલા સરસ કેસ એને રજૂ કરે છે કે લગભગ કસાઈઓની કમર તોડી નાખી છે એને. પહેલો તો શું થાય છે કે જે ટેમ્પોમાં લઈને એ લોકો જતા હોય ને એમાં એન્યુઅલ ક્યુરિટી એક્ટની હિસાબે 3 થી વધારે કે 2 થી વધારે ગાયો ના લોકો 18,000 ગાયો મૂકે છે, 17 ગાયો મૂકે છે.